માતાજી મિત્રો, તો સ્વાગત છે આજના અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો અમે આજે બધા પડેકા ભેગા કરી અને કોઈક નાસ્તો બનાવી। અમને નામ તો ખબર નહીં, ભેળ નામ આલ દઈએ, પણ એ નાસ્તાનો તો અમને ચોક્કસ નામ ખબર નહીં, એટલે ગમે તે કરીને અમે તમારા માટે વિડીયો રજૂ કર્યો। તો અમારા વ્લોગમાં બન્યા રહેજો। આપણે હવે ટોમેટા લઈ લીધા 2 અને એ સમારી દઈએ, પછી ડુંગળી અને લેબુ અને કોથમીર, બસ આટલી વસ્તુ લીધી છે। પ્રતિક બે જા। आज 26 जान्युआरी है અને ખોડિયારમાંનો બર્થડે પણ હા, એટલે પૂતા હા બહુ। તો હવે આપણા ટામેટા તો સમારી દીધા હા, અને હવે ડુંગળી સમારવાનું બાકી રહીએ, ફટાફટ સમારી દઈએ। પ્રતિક કચરો આ બાદ નાખી દે। આજે અમારે ને ઉતાવળ ગામમાં જવાનું, હજુ માતાજી આજે ખોડિયારમાંનો બર્થડે છે, એટલે માતાજીને પ્રસાદી ચડાવવા જવાનું, એટલે ઉતાવળ બહુ હોય, એટલે ઝડપી બનાવી દઈએ। ખબર નહીં। તો હવે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું અને હવે બનાવવાની તૈયારી કરી દઈએ। બે આપણે એવા લીધા ચટાકા પટાકા, બહુ વસ્તુ નહીં લાયા, થોડું લાયા તો ચાલે છે। ડુંગળી ઉડી હો, માં તો વધુમાં પાણી નાખી દઈએ। આ વખત તો બીજી વખત એવું બને ને મસ્ત, સોસ નહીં પાવો, આપણા જોડે સોસ નહીં, ને મસ્ત બની જાય। સોસ લાવવો પડશે। એ બધું મિક્સ કરી લઈ, ભાજી રાખો। ડુંગળી અને ટમાટર નાખી દઈ, હવે મિક્સ કરવાનું। ભાગવા તો થોડા ચટાકા બટાકા તો મોટા જ મસ્ત લાગે। હવે લેબુ, ખાટું મજા આવે નહીં? હજુ પતંગ જગે જી ઉતરણ જતો હોય। હા, હજુ તો આપણા ગામમાં તો હજુ મહિને જાય ઉતરાયણ। લેબુ બહુ નેચવું નહીં ને ખાટું થઈ જાય ને, બહુ ખાટી ના ખાવું। આ ડીશમાં લઈ લઈએ, કોથમીર નાખી દો।
કોથમીર સ્વાદ મસ્ત આવે. કોઈ પણ વસ્તુમાં કોથમીર નાખીએ ને તો મસ્ત બની જાય અને એનો સ્વાદ કમ્પ્લીટ મસ્ત થઈ જાય. હવે તૈયાર થઈ ગયું. તો હવે આપણો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો અને હવે ઉપર ખાલી કોથમીર થોડી નાખી દઈએ એટલે હાલ લાગે. દેશી ભેળ. હા દેશી ભેળ. તો મિત્રો અમારો વ્લોગ આટલા મેં વિદાય આપી દઈએ વ્લોગના. અને તમારે પણ આ રેસીપી બનાવીને ખાવી હોય તો ખાઈ શકો છો. થોડી 10 જ મિનિટ 2-5 મિનિટમાં બની જાય એવું હોય અને તમારા ઘરમાં બધી સામાન હશે.